સમાચાર આવી રહ્યા છે સંજેલી તાલુકાના વાસિયાથી। વાસિયા ખાતે મતદાન મથક પર વોટ આપવાનો સિક્કો ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી। ચોરાફળિયું પ્રાથમિક શાળામાં મતદાન મથકમાંથી મતદાન કરવાનો સિક્કો ગાયબ થઈ જતા રસાકસીના દ્રશ્યો સર્જાયા। 12:30 સુધીમાં 36.37% મતદાન નોંધાયું હોવાની વિગત મળી। વાસિયા પંચાયત વાસિયા પ્રાથમિક શાળામાં 1776 જેટલું મતદાન। સરપંચ તરીકેના 3 ઉમેદવાર। 4 બૂથ પ્રાથમિક શાળા ખાતે ચોરાફળિયું પ્રાથમિક શાળા પર 4 બૂથ પર હાલ મતદાન શાંતિપૂર્વક ચાલુ છે। મળતી માહિતી મુજબ 1 વાગ્યા સુધીમાં સિક્કો લાપતા હોવાનું જાણવા મળ્યું। પ્રિસાઇડિંગ ઓફિસર પાસે બીજો સિક્કો હોવાથી મતદારનું મતદાન ચાલુ। સિક્કો બેન પાસે ના આવ્યો અને મને જાણ કરી, પણ મને જાણ કરવા છતાં જે અડદિયામાં જે કંઈ અમે મતદાન કર્યું છે તેનાથી વધારે કંઈ પણ મત નીકળે તો એ સંપૂર્ણ જવાબદારી મારી રહેશે। જીનામાં રમેશભાઈ પ્રિસાઇડિંગ ઓફિસર। હું વાસિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે અને વાસિયામાં કુલ 2 બૂથો આવેલા છે। એમાં બૂથ નંબર 2માં બેલેટ ઉપર મારો જે સિક્કો છે એ લગભગ 2:15ની વચ્ચે જે પ્રિસાઇડિંગ ઓફિસરે જે બેન છે એની પાસેથી ખોવાઈ ગયેલો છે અને લગભગ 12:30 સુધી એ 30.37% મતદાન થયેલું છે અને પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી છે કે આનાથી વધારે મતદાન નીકળે તો તેની હું બાહેધરી લઉં છું। મારું નામ વસિયા રાજેશભાઈ કલાલભાઈ।